નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું લોથલ. લોથલનો અર્થ લાશનો ઢગલો થાય અથવા તો લોથલને લઘુ હડપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. લોથલનું સંશોધન 1954માં S.R. રાવ દ્વારા લોથલનું સંશોધન થયું હતું. લોથલ છે એ અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો અને સરગવાના ગામમાં લોથલ શહેર આવેલું છે. ભારતનું અથવા તો વિશ્વનું સૌથી પ્રાચીન બંદર એટલે કે લોથલ છે એ લીંબડી ભોગાવો નદી અને સાબરમતી નદીની બાજુમાં લોથલ શહેર આવેલું છે. લોથલ છે બે ભાગમાં વિભાજિત છે, ઉપલું નગર અને નીચલું નગર. ઉપલા નગરમાં પુરોહિત લોકો રહેતા, જ્યારે નીચલા નગરમાં સામાન્ય જન લોકો રહેતા હતા. હવે લોથલની આપણે અવશેષોની વાત કરીએ તો લોથલમાં 21 હાડપિંજરો મળી આવ્યા છે અને લોથલ ખાતે જ આપણને એક બાળકની ખોપરી મળી આવી છે અને બાળકની ખોપરીમાં એક કાણું જોવા મળે છે. આના કારણે આપણે એ અનુમાન લગાવી શકીએ કે અહીંયા શસ્ત્રક્રિયા પણ થતી હશે અને બાળકો માટે રમવા માટે માટીના રમકડા જેમ કે ગાયના અને ઘોડાના માટીના રમકડા મળી આવ્યા છે, એ પણ ટેરાકોટાના. અને ત્યાં જ 3 જુડવા કબર આવેલી છે અને આ 3 જુડવા કબરના કારણે આપણે એ અનુમાન લગાવી શકીએ કે પહેલાંના સમયમાં પણ સતી પ્રથા હતી. અને પથ્થરની ઘંટી પણ મળી આવી છે, સોયના પણ પુરાવા મળી આવ્યા છે અને હોકાયંત્ર પણ મળી આવ્યું છે. અને જે આ લોથલ છે એના જે ઘર હતા, એના જે દરવાજા હોય, જે મુખ્ય રસ્તા પડતા ને ત્યાં જ એના દરવાજા હતા, એટલે કે બહારની બાજુ કોર રસ્તાની બહારની બાજુ કોર તે એના ઘરના દરવાજા હતા. લોથલ ખાતે આપણને હાથીદાંતના પુરાવા પણ મળી આવ્યા છે, જેમ કે હાથીદાંતમાંથી બનતી માપપટ્ટીઓ પણ મળી આવી છે. માપપટ્ટી અને ત્રાજવા પણ સાથે મળી આવ્યા છે. હવે લોથલ ખાતે આપણે જો વાત કરીએ તો ત્યાં મેરીટાઈમ મ્યુઝિયમ પણ બનવાનું છે. જે પોર્ટુગલના લોકો છે તે આપણને ભારત દેશના લોકો લોથલ માટે પોર્ટુગલના દેશો સહાય આપશે.